તમામ મારી સાથે ઉપસ્થિત તાલુકા કાર્યક્રમના ભોજનદાતા અને અમારા પરમ મિત્ર એપીએમસીના ડિરેક્ટર માન્ય રસિકભાઈ, આજ ગામના અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય એપીએમસીના ડિરેક્ટર માન્ય ભગાબાપા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને આજ ગામના વતની માન્ય ઈશ્વરભાઈ, મંચસ્થ સૌ આગેવાનો, આજે સુંદર મજાનું આ મેળાનું આયોજન કર્યું છે એવા માન્ય અશ્વિનભાઈ, આ મેળાના યજમાન બન્યા છે વટરાટ ગામની પ્રાથમિક શાળાના સૌ શિક્ષકો, વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું, સૌને વંદન કરું છું. વધારે સમય નથી લેવો, પરંતુ 4-5 દિવસ પહેલા વિરમગામ મુકામે જ્યારે માધ્યમિક વિભાગનો વિજ્ઞાન ગણિત મેળો યોજાયો ત્યારે અનેક વિદ્યાર્થીઓએ પોતપોતાની પ્રકૃતિ મુજબ અને આવડત મુજબ પોતાના શિક્ષકોને સાથે રાખીને જે ગજબની કલાકૃતિઓ લોકો સમક્ષ મૂકેલી, એનાથી અમે લોકો એવું ચોક્કસ મનમાં વિચારી શકીએ છીએ કે આ બાળક માત્ર વિરમગામ માંડલ કે દેશરોજનું જ નહીં પણ ભવિષ્યમાં સમગ્ર ગુજરાતનું ભવિષ્ય બની શકે. એ બાળકોને આપણે લોકોએ સાથ સહયોગ, જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન અને જ્યાં જરૂર પડે ત્યાં સારા લોકોના સહયોગથી અને મદદરૂપ થવાની જરૂર છે. 2-3 દિવસ પહેલા નવીનભાઈ અને અશ્વિનભાઈ એ લોકો આવ્યા કે હાર્દિકભાઈ, માંડલ તાલુકાનો અમે આ મેળાનું આયોજન કર્યું છે અને ત્યારે એમની એક ચિંતા પણ હતી કે બધા અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો આવવાના છે તો અમારે ભોજનનું પણ આયોજન કરવું છે. મારે આજે વિશેષ અભિનંદન રસિકભાઈને પણ આપવા છે કે મેં ખાલી એમને એવું કીધું કે આવું આયોજન છે, તમારે ભોજનદાતા બનવાનું છે. એમને એક પણ સવાલ નથી કર્યો કે આનાકાની નથી કરીને આ સુંદર મજાના ભોજનના દાતા બન્યા છે. એમનો પણ વિશેષ આભાર વ્યક્ત કરું છું. હવે સમય બદલાયો છે એટલે શાળાઓના કાર્યક્રમમાં દાતાઓ શોધવા બહુ અઘરા પડી જતા હોય, કેમ કે પહેલા સમય એવો હતો કે ગામના શેઠિયા કે ગામના જમીનદાર માણસો શાળા માટે કામ કરતા, પરંતુ હવે એવો સમય છે કે આપણે શોધવા પડે છે. પણ મને આનંદની વાત એ છે કે શોધી પણ લઈએ છીએ તો એ પણ ઉદાર દિલના માણસ હોય છે. એટલે ફરી એકવાર રસિકભાઈનો આભાર માનો. હવે થોડા દિવસ પહેલા વિરમગામની એમજે હાઈસ્કૂલ અને કેબીસાને લગભગ 1 લાખ રૂપિયાની અમે લોકોએ ચેક વિતરણ કર્યા, જે અલગ અલગ સેવાના માધ્યમથી પૈસા ભેગા થયા. અમે શિક્ષણ પ્રત્યે ખૂબ જવાબદારી છે. આવનારા દિવસમાં એવું નક્કી કરવા માંગીએ છીએ કે જેટલી પણ આપણું વિરમગામ માંડલ દેશરોજની ટ્રસ્ટ સંચાલિત શાળાઓ છે, એ બધી જ શાળાઓમાં જરૂરિયાતવાળા સાધનો, જરૂરિયાત હોય એ બધી જ વસ્તુઓ પૂરી પાડીને એ શાળાઓને ફરીથી પુનઃજીવિત કરવા માટેનું આયોજન અમે આવનારા દિવસમાં કરવા માંગીએ છીએ. કેમ કે તમારા બધાના ધ્યાને મૂકવું, એવી ઘણી શાળાઓ છે જે શાળાઓમાં 2-2 હજાર વિદ્યાર્થીઓ ભણે છે, પણ જે ટ્રસ્ટમાં હોય ટ્રસ્ટીઓ હવે આર્થિક સક્ષમ નથી કે શાળાઓને પુનઃજીવિત કરી શકે. એટલા માટે અમે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે એક ડાયરાનું આયોજન કર્યું અને ડાયરામાં 3.5 લાખ રૂપિયા ભેગા થયા. તો પહેલા એવું થતું કે બધા ગૌશાળામાં આપી દેતા અથવા બીજી કોઈ જગ્યાએ વાપરતા, પણ પહેલી વાર એવું બન્યું છે કે શિક્ષણ સેવાના અર્થે ડાયરો થયો હોય અને અમે વિરમગામની અંદર એને ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરવાનું કામ કર્યું છે. અહીંયા ઘણા બધા શિક્ષકો છે જે ટ્રસ્ટ શાળાઓ સાથે સંચાલિત છે, એની સાથે જોડાયેલા છે. અમારે સ્કૂલ બોર્ડના મેમ્બર મનુભાઈની સાથે એક પરામર્શ થઈ અને સરકારને વિનંતી કરી કે સાહેબ, આજથી 100 વર્ષ પહેલા એમજે બનવી, આજથી 100 વર્ષ પહેલા મહાત્મા ગાંધી શાળા બનવી, બંસીલ બનવી, દેત્રોજી શાળા બનવી, રામપુરા બનવી, એ બહુ મોટી વાત હતી. હવે ટ્રસ્ટ સંચાલિત શાળાઓ બનાવી તો અત્યારે તો ભાઈઓમાં એક ચમચી કોઈ આપે નહીં, પહેલા તો 10-10 વીઘા જગ્યાઓ આપી દેતો. અને એ શાળાઓને ફરીથી મદદરૂપ થાય એના માટે રાજ્ય સરકારે 250 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે કે આ બધી ટ્રસ્ટ સંચાલિત શાળાઓને પુનઃજીવિત કરવા માટે. અને તમારા બધાનું ધ્યાન મૂકવું નવીનભાઈ કે એ શાળાઓમાં જે પૈસા આવશે એ કોમન પૈસા નક્કી કર્યા હતા કે 80 લાખ બધી શાળાને આપવા, પણ અમે એમાં પણ એક જોગવાઈ કરીને સુધારો કરાયો છે કે જેને જેટલા વર્ગખંડ હોય એ પ્રમાણે પૈસા આપીને શાળાઓને પુનઃજીવિત કરીને નવી બનાવી, જેથી કરીને આવતા 100 વર્ષ સુધી ફરીથી આવનારી પેઢી આમાં ભણી શકે. મારી સૌ બાળકોને એક વિનંતી છે કે આ બધા જે કાર્યક્રમો હોય છે, આથી
15 વર્ષ પહેલા જ્યારે હું કેબિસામાં ભણતો ત્યારે કમાભાઈ વખતે ધારાસભ્ય અને કમાભાઈ આપણે સ્ટેજ ઉપર આવીને પોતાની વાત રજૂ કરીને જતા રહેતા. અમે સામે બેસતા એટલે અમે મનમાં કચવાટ કરતા કે જલ્દી પતાવે તો સારું. પણ એ વખતની એની વાત આજે પણ અમને લોકોને યાદ છે કે એ વખતે એ વિરમગામના વિકાસની વાત કરતા, શાળાઓની વાત કરતા. આજે જ્યારે અમે એની જગ્યાએ છીએ તો આજે અમે એ જ વાતને રિપીટ કરીએ છીએ અને એ જ વાતને તમે લોકો બહુ જ નાની રીતે પણ મોટી રીતે સમજી જાઓ એ મારી આપ સૌને નમ્ર વિનંતી છે. બીજી એક ખાસ વિનંતી કે જે પણ બાળક જે તે સ્કૂલમાં ભણીને ભવિષ્યમાં ડૉક્ટર બને, એન્જિનિયર બને, રાજનેતા બને, તો જે શાળામાં ભણ્યા હોય એ શાળાનું ભવિષ્યમાં ઋણ ચૂકવવાનું કામ કરો એવી પણ મારી બધા જ નાના નાના બાળકોને વિદ્યાર્થીઓને વિનંતી પણ છે. કેમ કે ઘણી શાળાઓ એવી છે કે આજે 100 રૂપિયામાં એક વર્ષ ભણાવે છે, માત્ર 100 રૂપિયામાં. અને એ શાળામાં ભણીને જ્યારે આપણે મહિને લાખ રૂપિયાનો પગારદાર બની જઈએ તો આપણા જીવનના 35 વર્ષની સર્વિસના 2 પગાર જે શાળાના વિકાસમાં આપીએ તો એવું માનું છું કે શાળા પણ ફરીથી સક્ષમ અને સુંદર બનશે અને આપણું ઋણ એ શાળા પ્રત્યેનું ચૂકવાશે. ફરી એકવાર જે પણ બાળકો અહીંયા અલગ અલગ કલાકૃતિ લઈને આવ્યા છે એમને અભિનંદન પાઠવું છું. અમને અશ્વિનભાઈએ કીધું કે છેલ્લા 2-3 વર્ષથી જિલ્લામાં માંડલ તાલુકાની કલાકૃતિઓનો નંબર આવે છે તો ફરી એકવાર નંબર આવે એવી શુભેચ્છાઓ પણ પાઠવું છું. આપ સૌએ અમને કાર્યક્રમમાં આમંત્રિત કર્યા, અમારી વાત મોકો આપ્યો અને જે પણ બાળક અલગ અલગ કલાકૃતિઓ લઈને આવ્યા હશે એ કલાકૃતિઓ દુનિયાની શ્રેષ્ઠ કલાકૃતિઓ બને ભવિષ્યમાં એવી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત.